મહાપુરુષો એમ કહે છે કે આજે હનુમાનજી છે, ભલે આપણને ભેગા થયા હોય કે ન થયા હોય, પણ આ બધા કામ થાય છે ને એના પ્રતાપથી થાય છે. તો આપણે વ્યામમાં છીએ કે મેં કર્યું, એવું છે નહીં. અને એની મરજી ન હોય ને તો થાય નહીં. હું હનુમાનજી દાદાનો ઉપાસક છું. તમને જે લાગતું રામાભીન ને હનુમાનજીને બેન બહુ માનું, કારણ કે અત્યારે સવારે માળી નાળિયેર માનો ને બપોરે કામ કરે એવા બે છે. હું હનુમાન ચાલીસા, હું તો બધાને ભલામણ કરું છું કે બાપુ બીજું તમારાથી થાય ન થાય, પણ એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દી ન હોય આપણી ગેરંટી. હું એવો એક દિવસ નહીં હોય કે મેં હનુમાન ચાલીસાનો પાઠ ન કર્યો. કદાચ મારે 2-3 દી બહાર રોકાવાનું હોય ને તો હું ગાડીમાં બેઠો બેઠો હનુમાન ચાલીસા કરી. હનુમાન તો જ્યાં જાવ અહીંયા હોય, પણ આપણે હાકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનજીને બધી ખબર હોય કે તું જિંદગીમાં બોલ્યો નથી, એટલે એમ ન આવે. એની માટે તમારે અને મારે બાપુ રિયાઝ કરવો પડે. માણસનો અવતાર મળ્યો છે તમને અને મને. એક હનુમાનજી મહારાજની બાપુ ભક્તિ કરી અને એક જીવનમાં એક શબ્દ વિચારી લેજો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં છે ને ક્યાં જવાનું છે. આની સમજણ ન હોય તો બાપુ સમજી લેજો કે આપણે ગયા. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભવમાં મને ખબર નથી પડતી. જો આ તમને પાછો ખુલાસો કરતો જો માલિકો, આ કર્મની વાત કરી એમાં મને નથી ખબર પડતી, ભવમાં મને નથી ખબર પડતી. કે હશે બધા આપણે કહીશ, કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય. આ ભવ મળ્યો એ સુધારી લો ને, આ ભવમાં શું કઈ ખોટું છે? વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. જે ગયો છે ને સમય એ આવવાનો નથી, હવે કેવો આવે એ ખબર નથી. આપણે મોભા ગામમાં હનુમાન દાદાના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો ને, બીજા હું આપણે પડીકા વાળવા હોય. કાંઈ કરવાની જરૂર નથી, હલકા ફૂલ થઈ જાઓ. કોઈની માથે વજન સહેજ નહીં, લઈને ફરે. મેં કર્યું, મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં. રામ માણા જન્મે ને 2-2 કિલો જ હોય અને 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2 કિલો થાય. કાંઈ છે નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ ને. હે કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે, આપણા નહીં ભરે. હું એવું નથી કહેતો કે આ તમે બધું વેચી નાખો ને વૈયા જાવ, ના એવું નથી કહેતો. પણ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવાની જરૂર છે. રામ મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણે આ વડીલો છે એને ખબર છે ને આપણા બાપા કેવી રીતનું જીવા છે બધાને ખબર છે. નથી લાગતું કે અત્યારે જીવે એવું છે? અત્યારે છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું તો જીવે એવું ન કહેવાય. અત્યારે પણ જ્યાં જાવ ને બધા તમે જુઓ તો રોતા રોતા જ વાતું કરે. અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં, મરો કઈ ન હોય તો. અરે ભલા માણસ જીવે એવું આવ્યું છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાના મહારાજા બાપુ. સતયુગ હતો, અયોધ્યાના મહારાણીની હરરાજી કરવી પડી બાપુ. બૈરું વેસવું પડ્યું. આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, ઉપડો કઈ ન હોય. અરે મારા રામ, મને તો એમ થાય કે આપણે કાલ મરી જઈશું, કાંઈક કરી લ્યો, બાકી બાપુ જવાનું છે વાત તો પાકી છે. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી હોય. તમારી મારી કઈ ઓકાત હતી કે તમે ઉવા કરી શકીએ? આ અમારે આ ગમે એટલું વહેલું પહોંચવું હતું, પણ હનુમાન દાદા અમને રોકી રાખતા હોય તમે ક્યાં જ તમે ભલે ગમે એટલા ફોન કરો. એટલે ગાડીને પંચર પાડીને મોડા કર્યા. ઈ કરે છે. તમારા મારા શ્વાસા હાલે છે, કોણ હાકે છે? ગંગા સતીનો હિસાબ છે. 21,600 શ્વાસાનો પરફેક્ટ હિસાબ માર્યો છે. ગણવા ગણી જોજો બધા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી જોવો શું આ પરફેક્ટ હિસાબ. સ્વર છે એ જ ઈશ્વર છે, બાકી બીજો કોઈ મળ્યો નથી, ક્યાંય બીજે ગોતતાય નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે એવું મહાપુરુષો કહે છે. મને ભેગો નથી થયો પણ મહાપુરુષો એવું કહે છે. સત્યની બાપુ, સત્યની રાહે રહ્યો ને જિંદગીમાં બાપુ કોઈ દી કાંઈ અને સુખ દુઃખ છે ને એ આપણે ઊભું કરી છે. એક ઓલી પરબ હોય, પરબ ઘણા સુખી સગવડ વાળા માણા હોય ને આમ ફ્રીજ બ્રીજ મુકાવે, માણસો અહીંથી નીકળે ત્યાં પાણી બાણી પીતા જાય માણસો. પછી અહીંયા ઓલા લોટા ને ગ્લાસ ને પીડ્યા હોય ને એને હાંકળે બાંધ્યા હોય. એને હાંકળે હું કામ બાંધવા પડે? એને ભેંસું લઈ જાય છે. એના ઉપરથી ન ખબર પડે આપણે કેટલા હારા છીએ.
હવે અહીંયાથી આપણે એક આંકડીયો ગ્લાસનો કાઢી અને થેલીમાં નાખીને ઘરે લાવવી અને પછી ઘરે કંઈક તકલીફ થાય પછી આપણે દાણા જોરાવ જાય માતાજી ભુવાજી ગ્લાસને ગોઈ દે. એ આપણા ઉભા કરેલા છે કે માતાજીના? અંદર બેઠો છે ને એ તો સત્ય જ છે. એ તો દાણા જોવે ને માતાજી ભુવાજી કાંઈ નો કે અંદર બેઠો એની તરત કે બોલો ગ્લાસ લાવ્યો છે એ છે. પણ આટલા માણા વચ્ચે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે. એટલે કરમ ઈશ્વર બાપુ છે ને કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કહે છે કે મેં તમને મોકલી દીધા. હું સુખી નથી કરતો ને દુઃખી નથી કરતો. તમે તમારી હાથે દુઃખ ઊભું કરો છો ને તમારી હાથે સુખ. આવા ધર્મ કાર્ય તમે કરતા હોય અને દુઃખ આવે, પણ કોકના રોલ કરતા હોય દુઃખ આવે. એ તો આપણે કરવાની વાત છે ને હું કરવું એમ. મહાપુરુષોએ તમને મને બાપુ ખૂબ સંકેત કર્યો છે વાણી રૂપી. પણ આ ભજન ને આ સત્સંગને બાપુ છે ને એમના એકદમ સમજાય એવી વાત નથી. એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ કોઈ નિશાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે બાપુ સંસ્કાર જોવે. સંસ્કાર માટે આ આટલા બધા સંખ્યામાં બહેનો છે ને, બહેનોને ખાસ કહું, સંતાન સારા સંતાન માટે બાપુ સંસ્કારની જરૂર છે. અને માં જ આપી શકે, પિતાની તાકાત નથી. માના કોઠામાંથી જ માં ધારે ને એવા આજે દીકરા દીકરી બાપુ આજે થાય એ માને ખબર હોવી જોઈએ. આ એવો ખોરાક, એવું બોલવું, એવું હાલવું, એવા વિચાર, આ બધો બાળક ઉપર બાપુ પ્રભાવ પડે. અરે હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. વહુ નારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એ પરજામાં કાંઈ બાપુ રાણા પ્રતાપ કે શિવાજીની વાતો ન થાય. મર્યાદા હોય બાપુ. હું તો દીકરીઓને ખાસ કહું, અમુક મારી વાતો કડવી હશે બેનો, પણ મને પછી ન બોલાવો મને કંઈ બહુ ફેર નહીં પડે. કારણ કે હું સાચવી ન કહું એટલું જોડિયા હનુમાને મને આપ્યું છે. આ પ્રોગ્રામ ઉપર મારું હાલે છે એવું કંઈ છે નહીં, પણ સત્ય છે ને એટલે મને બધા બોલાવે છે. હું સત્ય જ કહું છું. હું આ બહેનોને કહું કે તમે ખાઓ પીવો વાપરો મોજ કરો. તમને ભગવાને આપ્યું હોય તો હિલોળા કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનમાં માપ રાખજો. નકર રાવણ મરી ગયા એમમાં ન રહેતા. આ રામાયણનો દાખલો છે ને, હનુમાનજી મહારાજ એક રામાયણનો અદભુત પાત્ર છે. અને સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. પણ એ આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, વહુ હોય, પત્ની હોય કે કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય ને થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ દેહના જે પ્રદર્શન ન કરો. તમે શક્તિ છો, આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ તમે તમારી જાતને જો ભૂલી જાઓ તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. સંસ્કાર તો માં આપી શકે. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, એ જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી હારા દીકરા ન થાય. એની માટે તો બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. એ ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી દઈ દે આપણને. એની માટે તો માને વાવણી કરવી પડે. એમ નામ હારા દી બધાને હારા જોવે છે. કોણ કોણ મા બાપ એમ કે મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય? કોણ માગે કે દીકરો? બધાને હારા સંતાનની જરૂર છે. પણ માત પિતા હારા હોય તો સંતાન હારા થાય ને. તમારે મારે વિચારવાની છે. મને તો એમ થાય ખાવા ધાન નહોતું તેથી માણાની માનવતા હતી. અત્યારે ભગવાને આપ્યું પછી તમે જુઓ તો એકાબીજાના ટાંટિયા જ તાણે છે. કોઈ આગળ જવા દેવા માગતા જ નથી. મરો પાછા જ પડો, મરો પાછા જ પડો. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા તાણતા હોય. બોલો કોને કેવું? અને પહેલા તો બાપુ ખાવા નહોતું ને, પણ તોય માનવતા કેટલી હતી. કોઈ પણના પ્રસંગ હોય ને બાપુ આપણા ગઈઢ અહીંયા જઈને કે અમે બેઠા છીએ, હો મોજ કરજે, તું ચિંતા ન કરતો. અત્યારે લીધેલા નથી દેતા. લ્યો શું કરવું? એક માણસના બાપા જીવનનો પરિવર્તન થઈ ગયું. મને એમ થાય કે આટલું બધું ભગવાને ભૂલ કરી, આટલું બધું દેવાની જરૂર જ નહોતી. આ હું શું માછું જ નથી કરી શકતા. એમાં ભજન ચાર કરો. બાથરૂમમાં જાય તો મોબાઈલ હાલો 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 પાલા ઘડીક તો મૂકો મરી જશો આની વાય. આ બાઈક હતી મોબાઈલ આવ્યા, દી ઉઠી ગયો અને નકરું ખોટું બોલે. આપણે કે હાલો ક્યાં છો? કે મુંબઈ વંડી આડા ઉભા હોય. બોલો અરે આ માનવતા છે?
તમને ને મને જીવન મળ્યું છે મારા રામ. મહાપુરુષો તો એમ કહે છે કે તમને સમજણ ન હોય એ વાત કરો ને તો વાણીનો દોષ લાગે. તો તમે આપણે આ ખોટું બોલી છે એનો દોષ કેટલો લાગતો હોય છે. બધા એને આમ દામ ને ઠામ છે પણ માલપા બધાને ભડકા છે. હક નથી કોઈને. અને મારી તો એક જ ભલામણ છે કે બાપુ મા બાપને સાચવજો. હું આવા જે તમે કાર્ય કરો છો એ ખોટા છે એવી મારી વાત નથી, પણ ભલે પછી મા બાપનો વાંક હોય. હું એવું નકરું કહેતો નથી કે છોકરાઓ જ મા બાપને મૂકી આવે છે. ક્યાંક મા બાપે બાપુ એવા હોય કચકચ કર્યા કરતા હોય, પણ છતાં એવું એ આપણા છે. જે હોય એ જીવાય એટલું જીવવાના ન હોય એને બાપુ આપણે જ નિભાવવા પડે. એટલે મા બાપની સેવા કરજો. વ્યસનથી થોડાક આગાર્યો ને મા બાપની સેવા કરો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી આપણે કોઈ ભલામણ નથી કરતા કે મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને કંઈ કરવાની જરૂર નથી. બધાને ખબર છે આ રામ કથાયું તમારે ત્યાં પર ગમે એમાં અમારે ત્યાં એક ગામ બાકી નથી કથા ન હોય. માંડવા નાખીને કથાયું નકરી ચાલુ જ છે. પણ મને એમ થાય હારું આ ઉતરતું કેમ નથી, આ બગાડ કેમ નથી ઉભો રહેતો. આટલી બધી કથાઓ, આટલા બધા ભજન, આટલા બધા રૂપિયા આપે છે, દાન આપે છે, આ ઉગતું કેમ નથી? ખોટું છે એવી મારી વાત નથી, પણ રામકથા વંચાતી હોય અને રામકથા જેવા પ્રસંગો છે એવા આપણા ઘરે પ્રસંગો છે. રામને અને દશરથ મહારાજને જે નાતો હતો બાપ દીકરાનો એવો નાતો આપણા ઘરે છે. માં સીતાજી અને કૌશલ્યામાં અને હાઉ વહુનો નાતો હતો એવો આપણે નાતો ઘરે છે. અને આ નાતો જો આપણા ઘરે ન હોય તો આ કથામાં ફાયદો કોને? વક્તાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા આપણા ઘર સુધી બાપુ પહોંચવી જોઈએ તો જ મેળ પડે એવું છે. એટલે કર્મની ગતિ હજી બાપુ કોઈ હું નથી સમજો, તમે સમજાવો તો ભલે. કાંઈ સમજાતું જ નથી. આમ વાતું બધાય કરે, ભજન કરો, ભક્તિ કરો, ભજન કરો, પણ ભજન કેમ કરવું? ઊંધા માથે થવું એ પાછો ખુલાસો કોઈ નથી કરતું. ભજન તો કરવું છે, બધાને ભગવાનની જરૂર છે. ભજન કરો, ભજન કરો, ભજન પણ કેવી રીતે કરવું? કર્મની ગતિમાં બાપુ હજી કોઈ સમજે નથી કે આપણે રામચંદ્ર પરમાત્મા કોઈ ગામ એવું નહીં હોય કે રામજી મંદિર ન હોય. આપણે દીવો અગરબત્તી રોજ કરતા હશું. એ અખિલ બ્રહ્માંડના માલિકને 14 વર્ષ વનમાં જવું પડ્યું તો એનું શું કર્મ હશે? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનો ગુનો શું એનું કર્મ? આપણે બધા પગે લાગીએ છીએ, દીવા કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસતો ભીલ મન બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. એનું શું કર્મ હશે? બધા વાતો કરે કરમ આમ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. તો હું સમજવું? આપણે રોલ કરવા માંડી જવું એવું નથી કહેતો, પણ કે આપણને દેખાય કે ન દેખાય? 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને આપણા ગામનો ન ખબર હોય બેટો આ કઈ ધંધો કરતો નથી, દુનિયાના નકરા રોલ જ કરે. તો શું આમાં સમજવું? શું બહુ અટપટી વાત છે બાપુ. માણસનું જીવન છે ને બહુ અટપટું છે, પણ આપણે આપણા પૂરતા જો હોશિયાર થાય ને તો બહુ છે. દુનિયાને આપણે કઈ અમે તો અમારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને મને એમ થાય કે આ અમને બધા સાંભળે છે એ મોટી વાત છે. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે બાપુ. આ છે હનુમાનજી બાપાની કૃપા કેવડી તમે જો. અને બીજી વાત કે મારો દેહ મેં વટલાયો નથી, ગભડાયો નથી. કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી આખા જીવનમાં તો 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, જો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલામણ. માણસને બાપુ જીવન મળ્યું છે. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા બજાવેલા બાવળિયામાં ખપી જાય. બોલો
આમ તમે જુઓ તો આ બધું આમ ઊંધું નથી કરી નાખ્યું આપણે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, આપણે બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠી ખાશે, માણા ડીશું લઈને રખડો છે, એક ભાત નાખશે ને એક ભજીયું નાખશે. ભિખારી જેવી જિંદગી નથી કરી નાખી. તો એ પાછા કહે છે કે દેશનો વિકાસ વિકાસ. શું તમને વિકાસ દેખાય? મને તારું કઈ સમજણ નથી પડતી. મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. દિવાલો ઉપર લખીએ મેળ નથી પડે. એવું તમારે મારે સુધારવાની જરૂર છે બાપુ. દેશ તો મહાન જ છે, ખામી કંઈક આપણી છે. દેશમાં કાંઈ ઘટતું નથી. ગાયું રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો આપણે નથી દેખાતું. સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. તમે જોવો તો બધું ઊંધું કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલા મને અરે નાના મોટાની બાપુ કોઈ મર્યાદા જેવું છે. 60-80 વર્ષની ઉંમરનો બાપ હોય અને દીકરો દીકરી બાપુ ગમે ત્યારે મોઢું તોડી લેતા આપણને એમ થાય ઘરે તારી ભલી થાય તારી. આ એક ભગવાન જેવડો માણા અને એને બસ આટલી જ કિંમત. સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. તમારે અને મારે બાપુ મને તો એમ થાય કે હારું માણસ માણસને જો પ્રેમ ન કરે ને માણસ માણસને જો સમજી ન કે તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા. પ્રેમની જરૂર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને ત્યાં મારા નાથને આવવું પડે. હનુમાનજીને બાપુ તમારા ગામ સુધી આંટો થાય જો પ્રેમ હોય તો. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વ્યામ છે. કોકની આંતડી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ જાય. મોડું પગલું ભરતા જરાક વિચાર કરજો. કારણ કે નાનો માણા હોય ને, આપણી કદાચ થોડીક આપણને આમ સટકા ભરતું હોય ને, થોડોક પૈસાનો ને કંઈક રાજકારણનો ને કંઈક કુટુંબનો ને થોડોક પાવર હોય ને, એટલે નાના માણાને આપણે ગમે એ દબડાવીને એ જ્યાં સુધી એને દુઃખ ન પહોંચે ત્યાં સુધી વાંધો નહીં. પણ આંતડી જેથી કકડી જાય ને એની કે હું નથી કાંઈ કરી શકતો પણ મારો નાથ તું જોજે, એ એટલું જો કહી દે ને આમ નાભીમાંથી, તેથી સમજી લેજો કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. ખાવા વિનાશ થઈ જાય બાપુ, ખાવા ધાન ન રહી. તુલસી આય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ છે લોહા ભસ્મ હો જાય. બાપુ લોટા ઓગાળી નાખે. નાના માણાની બાપુ છે ને દુવા ન લગે હકો તો કઈ નહીં, પણ કદુવા કોઈ દી ન લેતા. એમાંથી કોઈ નહીં છોડાવી કે મારો નાશ બાપુ. આ હનુમાનજી બાપો બાપુ બાવડું ન પકડે. તને તું આ એક બાજુ ગયો જા, તારા હિસાબે એમાં અમને ડાઘ લાગશે. કોઈ ન પકડી શકે. બાકી સત્યના માર્ગ માથે હોય અને સત્યના માર્ગમાં તમને જો કાંટો વાગે તો બાપુ એ ગમે અડધી રાતે તમારું કામ કરી 100%ની વાત છે. એટલે કર્મની ગતિમાં બાપુ છે ને, ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાસ્યાવો ત્રિકાળ જ્ઞાની. પોતાનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને કીધું કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનો શું કર્મ હશે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. પણ મને એટલી ખબર પડે સારું કામ કરો. અને કસોટી તો છે ને હોનાની જ થાય, લોઢાની ન થાય. હોનું બનવા માટે તો બાપુ અગ્નિમાં જ પડવું પડે ને, એરણ ઉપર ચડવું પડે ને, હથોડીના ઘાય ખાવા પડે ને. લોઢા જેવા આપણે સીધે સત્યનો બાપુ હંમેશા તમે જુઓ, સત્યનો તમે પરાજિત ન કરી શકો, પરેશાન કરી શકો. સત્ય હોય ને એને બાપુ મારો નાથ આંગળી પકડે ને તેથી તમારું મારું કાંઈ આવે નહીં. મહાપુરુષોના ઇતિહાસ એટલા તમારી મારી સામે પડ્યા છે. તમે જોવો તો ખરા, બૈરા આપી દીધા, કરવત મુકાવ્યા, છોકરા કાપ્યા, જેલમાં ગયા, ઝેર પીધા. આપણે કાંઈ કરવાનું? એટલે મહાપુરુષોએ કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કાંઈ કરવાનું નથી. તમને જે સદગુરુ મહારાજે નામ આપ્યું, સદગુરુ મહારાજ નામ ન આપ્યું, તમને તમારું તો આવડે કે ન આવડે. સવારામ બાપાએ કીધું કે તમારું નામ છે ને તમારા ઠામમાં છે, ને તમારા ઠામ છે એ તમારું નામમાં છે. એને જડી જાય ને, સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભરોસાની વસ્તુ. તમને મને ભગવાન મળ્યો નથી,
પણ તમારા અને મારા બાપુ કામ આ તમે હોઈ જાઓ અને તમારા શ્વાસા ચાલુ રાખે એ કોણ રાખે છે? ને કે આપણે તો હોઈ ગયા હોય, આપણા ઉપરથી યારું વયો જાય, બિલાડી વહી જાય તો આપણને ખબર રહે? તો એ શ્વાસા આપણા ચાલુ રાખે છે કોણ છે? સ્વર છે ને, ઈજી સ્વર છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારી માલ કરજો ને